સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થયો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ દ્વારા જાણી જોઈને વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોના નામ કાપવા માટે ખોટા વાંધા અરજીના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં આશરે 1 લાખ અને જિલ્લામાં અન્ય 50,000 જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો દ્વારા બ્લક મેસેજ અને ખોટી રીતે આવા પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેથી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસના મતોને ઘટાડી શકાય। ખાસ કરીને કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધુ જોવા મળી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે જે લોકોએ ફોર્મ નંબર 7 ભર્યા છે તેમની પાસે પૂરતા આધાર પુરાવા માંગવામાં આવે, વગર તપાસે કોઈપણ મતદારનું નામ યાદીમાંથી કાઢવામાં ન આવે તેવી કડક તાકીદ કરવામાં આવી છે। આ ઉપરાંત ખોટી વિગતો ભરીને મતદારોના હક છીનવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અંતમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો કલેક્ટર તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે તો તેઓને આવકારાશે, પરંતુ જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે અને નિર્દોષ મતદારોના નામ કાપવામાં આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મામલે તંત્ર દ્વારા પારદર્શી તપાસ થાય તેવી લોકશાહી બચાવની માંગ સાથે કોંગ્રેસે રણશીંગું ફૂંક્યું છે। સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી, જે રીતે એસઆઈઆરની લાસ્ટ ડેટ 18 તારીખ હતી અને એના પછી જે મુસદ્દો તૈયાર થવા અને ફોર્મ ડિલીટ કરવાની જે પ્રથા ફોર્મ નંબર 7 અને 6 ભરવાની હતી, એમાં 7 નંબર ફોર્મ મેક્સિમમ ભરાયા છે અને એ કોઈ પાર્ટી થ્રુ બીજેપી, અમે તો સીધો આક્ષેપ કરી છે કે બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારી હોય કે કલેક્ટરશ્રીએ સ્વીકારી લીધા છે, એ મોટી દુઃખની વાત છે। જ્યાં સુધી કોઈ એવિડન્સ, કોઈ મારા માટે કોઈ ફોર્મ ભરે કે આ મતદાર નથી તો એના એવિડન્સ જે અરજી કરતા છે એની પાસે માંગવો જોઈએ અને આજે કલેક્ટરશ્રીને એ જ જાણ કરવા આવ્યા છે કે ફોર્મ નંબર 7 મેક્સિમમ ભરાય છે। સુરત શહેરમાં લિંબાયત વિધાનસભામાં મેક્સિમમ 30,000 જેટલા મતદારો ડિલીટ કરવાના ફોર્મો ભરાયા છે અને માંડવી વિધાનસભા જે ગ્રામીણ ક્ષેત્રમાં આવે છે એમાં 21,000 મતો ડિલીટ કરવાના ફોર્મ ભરાયા છે। તો આ ખોટા જે ફોર્મો અરજીઓ આવી છે અને ભાજપ થ્રુ આવી છે એને વખોડીએ છીએ અને જ્યાં સુધી ખરા મતદારો ચકાસણી નહીં થાય અને ખોટા મતદારો આવતા નહીં રોકે ત્યાં સુધી અમે જલદ આંદોલન કરવાના છીએ। જે રીતે ભારતીય ચૂંટણી પંચ છેલ્લા 2 મહિના થયા એક મતદાન સુધારણી કાર્યક્રમ કરી રહ્યું છે, એ કાર્યક્રમનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। એમણે એમના કાર્યકર્તાઓ પાસે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે। એ વાંધા એટલા માટે હોય કે ખોટા મતદારોને દૂર કરવા, પણ સાચા મતદારોને દૂર કરવા માટેનો એક આ કારસો કરી રહ્યા છે। જે બહુ સમજદાર છે, જે શિક્ષિત મતદારો છે, તેઓના મત કાઢવા માટેની એક આ ષડયંત્ર કરી રહ્યા છે કે એ લોકોને આ કામગીરીથી મત નથી આપવાના, એનો મત આપણે કાઢી નાખીએ। આજે ખોટા 10 લાખ મત નીકળી ગયા છે સુરતમાંથી। અત્યાર સુધી જે રીતે જીતતા હતા એવા 10 લાખ મત નીકળી ગયા છે। એનાથી એ ગભરાયેલી ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર કરી ખોટો દુરુપયોગ કરી રહી છે અને એની સામે કોંગ્રેસ પાર્ટી આજે આંદોલન કરે છે કે સાચા મતદાર અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીનો એમ છે અને સાચા મતદારોના નામ નહીં નીકળે એ પણ કોંગ્રેસ પાર્ટી લઈને આવી રહી છે। તો આ વાંધાજનક વાંધો ઉઠાવનારોને સજા થાય, વાંધો ઉઠાવનારોને સામે પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે, કારણ કે ફોર્મ નંબર 7નો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પહેલાં લોકો સરકાર બનાવતા હતા, હવે સરકાર લોકોનો મત બનાવે છે। એટલે આ એક ઉલટી પ્રક્રિયા છે લોકશાહીની અંદર અને લોકશાહીને ગુલામ બનાવવા માટેની એક આ પ્રક્રિયા ચાલુ રહી છે।
કારણ કે ઉદ્યોગપતિઓને દેશ વેચવો હોય તો લોકોને કંટ્રોલ કરવા, મતને કંટ્રોલ કરવા અને સરકાર બનાવવાથી આ શક્ય બને છે. એટલે આજે હું લોકોને અપીલ કરું છું, લોકશાહીનું રક્ષણ કરો. કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી આવો કોઈ કૃત્ય કર્યું નથી, પણ આ કૃત્ય આ લોકો કરી રહ્યા છે. એને સામે આવવું પડશે, બોલવું પડશે. સોશિયલ મીડિયા દ્વારા સડક પર જેમ બને તેમ લોકોને જાગૃત કરો અને પોતાનો મતની રક્ષા કરો. હું એવી માંગણી કરું છું. જય હિન્દ, જય ભારત. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.